ટોલ બૂથ પર મારામારી કરવી ટોલ કર્મચારીઓને માથાભારે પડી. ટોલ કર્મચારીઓ દ્વારા વકીલો પાસે સોરી બોલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ બીજા જ દિવસે વકીલોનો હજારો ગાડીઓનો કાફલો જોઈ ટોલ કર્મચારીઓ ટોલ બૂથ મૂકી ભાગી ગયા. આ સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશના વારાબાંકી જિલ્લાના હૈદરગઢ ખાતે બની છે. ટોલ ટેક્સ કર્મચારીઓના દાદાગીરી ભર્યા વલણ સામે વકીલો લાલ આંખે આવ્યા. ગાળાગાળી અને મારામારી જેવી હરકતો હવે ફરી ક્યારેય નહીં થાય તેવો કડક સંદેશો વકીલોએ આપ્યો. ટોલ પર વાહન ચાલકો સાથે અસભ્ય ભાષા, ધમકી અને હાથાપાઈ કોઈપણ સંજોગોમાં સહન નહીં થાય. કાયદાના જાણકાર વકીલોએ સ્પષ્ટ કરી દીધું કે ટોલ ટેક્સ વસૂલાત કાયદા મુજબ થાય, ગુંડાગીરી મુજબ નહીં. આ ઘટનાના બીજા દિવસે વકીલો હજારો વાહનો સાથે ટોલ પ્લાઝા પર પહોંચ્યા. ટોલ કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા અને ટોલ ફ્રી થતા ટોલ સંચાલકની હકીકત જનતા સામે ખુલી પડી. પોલીસે ઘટનામાં સંડોવાયેલા 3 ટોલ કર્મચારીઓની અટકાયત કરી. આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો ગયો કે કાયદા ઉપર કોઈ નથી, ટોલ કર્મચારીઓ પણ નહીં. વકીલોએ સ્પષ્ટ ચેતવણી આપી કે ભવિષ્યમાં કોઈપણ વાહન ચાલક સાથે ગાળો કે મારામારી થશે તો કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે. જનતા સાથે શિસ્તભર્યો અને સંયમિત વ્યવહાર રાખવો એ ટોલ સંચાલકોની ફરજ છે, નહીં તો પરિણામ ભોગવવું પડશે. જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો.